જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ। આજે તો સવારની મોર્નિંગ મસ્ત મામાની ઘરે થઈ છે અને બધાય જો ઉઠીને બેસી ગયા છે। એક આ માળોટે છે, એક આ માળોટે છે અને કોઈ ખૂણામાં કરીને બેસી ગયા છે। જો ધ્યાનભાઈ નવસુવાનું નાટક કરે છે અને કંઈક એવી બેન એક ખૂણામાં નાની દીદી ને એક ખૂણામાં મોટી દીદી બધાય બેસી ગયા। ચલો અહીંયા મસ્ત મજાની ભાભી ભાખરી બનાવી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ચલો બધાય સવારનું આપણે ગામડામાં શું કહેવાનું, વાળું નો કે શિરામણ કરવા, સવારનું શિરામણ કરવા ચાલો બધા। ગામડે કોઈ રહ્યા નથી ને એટલે ખબર નથી સવાર બપોરના હાંજના જમવાનું શું શું કહેવાય। કહેવાય, સાચી વાત છે। કનીભાઈ અમારા વયા ગયા છે ટ્યુશનમાં, હા, એ નહોતું જાવું પણ હવે આ તો જાવું તો પડે, એમાં ન ચાલે। બધે ભેગા થયા એટલે આ જવાની ઈચ્છા તો કઈ થાય નહીં। પાછા રાત્રે બધા મસ્તી કરતા હતા, લેટ નાઈટ સૂતા હતા ને, હા એટલે કે મમ્મી હું આજ ન જાઉં પણ કાલે રજા પડી હતી, આજે મેં રાત તો જવાનું જ છે તો મમ્મી કાલે સન્ડે છે એટલે કાલે હજી હા, વાંધો કાલે નહીં। રજા। પરમ દિવસે તો સ્કૂલ રેગ્યુલર હા મંડે થી ચાલુ, હા ઉદયન ચાલુ થઈ જાય એને। ચલો તૈયાર કરી અને પછી બેસી જઈએ નાસ્તો કરવા। ગોળ પૂજવા માટે જો માણસો મંડા જ રેડી થવા। હાલો ઘર પૂછવા બા આમુડું સામુડું કરવા રોજ જાવ છો? આવો અમે રોજ જઈએ અમે જાતા હતા પણ અહીંયા આવ્યા એટલે રોજ થઈ ગયું। હા કોરોના આવી ગયા ચાલુ થઈ ગયું છે હાલો ભજન ભજન લલકારો છો કે નહીં? હા નહીં બી તો અમે નથી લલકારતા એ તો કાલ બાળી કેવું લલકારે કાલ કેવું કર્યું ક્યાં બધાય ડાકોર ગરમી લાગી આપણે છે ને આ અપર મહિનો પૂરો થાય બહુ પડતી પાણી એટલું ક્લીન છે આ પૂરું થાય ને બસ આપણે જવું જ એક આપણે આ તે પ્રશ્ન નાવાની મજા આવે એટલું પાણી છે બહુ મજા મારે આવે. પણ આમ હતું હા, એટલે સાચી જવાય વાત. ઉદ્દેશ્ય પણ અત્યારે કીડી ઉપરાણી એટલું માણસો ઉપરાણું તો અત્યારે બહુ હોય જ ખરાબ છે. લાગી આ. અને અત્યારે ગરમી વધારે ને એટલે એમ માણસો જવા માટે મનોરંજન ઘણા ત્યાં હોય જતા છે। ગલતેશ્વર. અમને આ અમદાવાદ છે આખું ભોળાનાથના મંદિરેથી આ બહુ વસ્તુ ઉપડી છે. હજી સોમવારથી અમાસના દિવસે વધારે હશે। એટલે ત્યાં આવો ત્યારે નો જવાય પછી જવાય પૂરું થાય આ પછી બધું જવાય. પૂરું થઈ જાય ને પછી જે એક અમે ગયા વખતે અધિક માસમાં ગયા હતા ને ત્યારે એટલું ટ્રાફિક એમ થઈ ગયું કાંઈ કોઈ અવાય જ નહીં અત્યારે અને છોકરાને લઈને જાય ને એટલે વધારે પડે। હા, તમે હું અગિયારસ કરવા અત્યારમાંથી કેમ આવી ગયા અત્યારે જ નહીં અમારે વેકેશન બાકી હતું ને એટલે બધા આવ્યા છે। અત્યારે તો હજી બહુ વાર છે। હા હાલો નીચે હો બધા ફ્રી થઈને બેસી ગયા છે ગપાટા મારવા અને ભાભી સુરતથી ખરીદી કરીને આવ્યા છે તો બધા જોવા બેસી ગયા છે અને અહીંયા છોકરાઓ જે સોડા પાર્ટી ચાલુ થઈ ગઈ છે। એ તાર લઈએ જતા થેલા મૂકી દે મસ્ત મજાની મંજુલાબેન માટે સાડી લઈ આવ્યા છે। મમ્મી કહેતી હોય તો મંજુલાબેન કહેતો કેવું પડે એટલે અમારે મંજુલાબેન હોય જયાબેન હોય અમારે જયાબેન ને મંજુલાબેન કૈલાસબેન અમારે જયાબેન જ કે જો મસ્ત મજાની સાડી છે। બે પર્પલ જ લીધી ભાભી માટેની સાડી બતાવો, ભાભીની પટોળું મસ્ત મજાનું। સાડીઓ તો બાકી સુરતમાં જ નહીં? હા સાડીઓ સુરત હું તમારે લેવું અરે વાહ, કેયાબેન માટે બ્રેસલેટની પણ ખરીદી કરીશ, બતાવો બતાવો, કેવી રીતે એક સેટમાં આપણે જેવી જમલાઓ પહેરાવી મસ્ત છે પણ બહુ મન ગમી રોજ ગયું. આમાં આમ હાથ ભરચક થઈ જાય ને એવું છે। અને એને ઓલો મેરેજમાં ને એમ કે પહેરવું હોય ને હા તો ચાલે। તોય ચાલે મને ત્યાંથી એમ થતું કે મેં ત્યાં છોકરીને થઈ જાય ને તો સારું રીવાનું જ માપ લીધું તું મેં મારા ભાઈની છોકરી છે ને હા હા એને એના જેવડી જ છે। આના જેવડી છે એટલે મેં હું જ છે ને જ્યાં તો મેં રીવાન કીધું મેં તું મારા પાસે રહેજો। આમાં એવું થાય કે ગમ્યું હોય ને તો આગા પડી જાય આ લોકો છે ને આમ તે સારું પણ પકડતા નથી હા મસ્ત થઈ ગયું, મેં કીધું કંઈક આમ સરસ। ઓલા પર પહેર્યું હોય ને western આપણે ગોપીમાંથી લીધા હતા નહીં છે સારું, કલર એ સારું છે ને પેટર્ન સારી છે। ના પેન્ટ તો હતું જ। તમે કસરતમાંથી આવી ગયા? શું કીધું કેટલા દિવસની હજી કસરત? 5 દિવસ કરાવી છે તો કસરતથી ઘણી રાહત થઈ છે। ભાવ થાય છે? એમાં લોકો કમરથી ટેક્ચરનું કરે ને કમર ખેંચવાનું એમાં બહુ સારું લાગે તો પણ પાંચો પાંચનો મણ તમે જેટલું ઘણી રાહત લાગે। કાંઈ નહીં, કોર્સ પૂરો કરજો એટલે સારું થઈ જાય। આમાં છે ને આવું 10 દિવસ કરાવી લઈશ પાલેરમાં 15 દિવસની છે। ચલો રસોઈનું શું છે? હું ઈ જ કહું છું 11 વાગી ગયા છે હજી ચૂકવા જ નથી. બીજી વાર નાઈ નાઈ બેસી ગયા છે પણ હવે કાંઈ ચૂલે ચૂલે ચડી હાલો।
મસ્ત મજાની રસોઈ બનાવી દીધી છે. ચોળી બટેકાનું શાક, રોટલી, કોબીનો સંભારો, દાળ ભાત અને કેરી પર મજા મજા. જો અહીંયા બધાય જમવા બેસી ગયા છે. કનીભાઈ તો લપેટવા જ માંડ્યા છે ઊંધું જોઈને. હાય કનુ, બહુ ભૂખ લાગી છે બેટા. કનીને હું બપોર પછી કંઈક જવાનું મન થયું લાગે છે. આજે બહુ મોડું થઈ ગયું છે કેમ કે અમારા મોટા બેન છે ને એ મળવા આવ્યા છે. એ થોડીક શોપિંગ માટે જતા રહ્યા હતા એટલે જમવામાં થોડું લેટ થઈ ગયું નહીં મોટા બેન? અહીંયા આવે ને એટલે બધાને શોપિંગ બહુ યાદ આવે. સાચી વાત ને ભાભી? ફ્રી હોય આખો દી મશીને બેવાનું હોય, અહીંયા ફ્રી હોય. ખોટા નક્કી કરીને આવ્યો વધનું કામ હોય ને હજી વધના કામમાં વાઘા બનાવવાના છે. મુંગર લેતી આવીશું, મુંગર શીખવાડું. મોડું પડે તો ભલે ને તો રામ રામ. હજી મટીરિયલ્સ માટે જવાનું હતું. લાવી જ છું. હું તને ફોન કરવાની હતી કે સાઈનાથમાંથી તને ગમે ને એવું મટીરિયલ્સ લેતી હોય પણ હું ભૂલી ગઈ. મને કહેજે ને તમે મોડું કરતા નહીં મમ્મી. હા તો લઈ આવજો. ક્યાં જવું છે કરીને? સરપ્રાઈઝ? કાંઈ નહીં, આપણે જઈએ. બીજું શું તો ખબર પડે હવે ક્યાં જાય છે. ક્યાંય નથી જવાનું. ફાઇનલી બધા રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ કાંકરિયા. જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે ચલો નીકળશું. અહીંયા આયુષભાઈ તો ઓહો હા હીરો. ચલો રેડી. અહીંયા નાસ્તા ભરાય છે કાંકરિયા લઈ જવા માટેના. ભમરાનો ચેવડો ભેળ બનાવવાની છે ને? ભેળ કાંઈ નથી બનાવે, ખાલી એમનો મત લઈ જાય. ઓકે, અહીંયા પાણી રેડી થાય છે. ભાભી પાણી રેડી કરે છે કે આ બેન બાટલા ભરે છે. અને ચાલો જઈએ આપણે નીચે. થોડાક છોકરાઓ માટે પડીકા લઈ લઈએ અને નીકળીએ. કાંકરિયા પહોંચી ગયા છીએ અને અહીંયા જો જૂની ટિકિટ પણ લેવાઈ ગઈ છે. છોકરાઓ ફૂલ એન્ડ ફાઇનલ રેડી થઈ ગયા છે વાંદરાઓને નિહાળવા માટે. આજે મેમ દીદી અને બિયાના મેચિંગ થઈ. શું વાત છે? મેચિંગ ના કહેવાય. થોડું ડિફરન્ટ છે પણ બરાબર હોય છે. તો કાંઈ ચલો જઈએ વાંદરાઓને જોવા માટે. સચિનમાં શરૂઆત વાંદરાથી જ થાય છે ઝૂમાં. મંકી એક દત્તક લીધેલ છે. જો ક્યાં હે કાનુ? રેસસ મંકી. જો ઓલો વાંદરો છે ને વાંદરાને વાહમાં ખંજવાળે છે ને ખંજવાળ બહુ આવે ને એટલે જો દેખાય છે ને. હા આમ હોય આગળ બધુંય. ખાલી વાંદરા જોવામાં જ હાંજ નથી પાડવાની હો, આગળ જોવાનું છે નહીં. ખાલી વાંદરા જોવામાં જ હાંજ નથી પાડવાની, ભાગવા જ મંડો હોય. છાંયડે વોક કરવાના 50 રૂપિયા દીધા. સારું ન કહેવાય તમને 50 રૂપિયા હાલીને હાલવામાં જાવ છો. મારે પહેરવી છે કીધું. આ બાજુ મોટો મોટો ધીમે ધીમે ક્યાંક નૃત્ય નો કરવા માંડે એવું જ લાગે છે. પાછળ પીછાનું ફૂટ આવશે એ બાજુથી લે. ઓલું ગીત નહીં આવતું મોરના તે પીછામાં રંગો કોણે પૂર્યા. કેટલું મસ્ત કલર એનો છે પણ. એટલા બધા ભેગા કર્યા બાંધી ન પડે. જો 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 કહું છું ને બાંધી ન પડે. આ બધા છે ને એક જ પૂરના લાગે છે એટલે એકમાં ભેગા કર્યા છે. એકમાં ભેગા કર્યા. એટલે જ કહું આટલા બધાને ભેગા કર્યા ભેગા બાંધી ન પડે. ના ઓરિજિનલ હોય દીકા રમકડાની ના હોય.
ઉપર કરી ત્યાંથી ઉડીને અહીંયા આવી ગયો કોણ? ના ભાઈ ના. એની ડોક કેવું થાય જો? નહીં ઓલી તો આમ ખૂણામાં રહી ને તો મરેલી પડી હોય ને નજીક જો હલતી નથી જોતો. આમ તો બગલા નાના ઉડે છે ને કેવા મગર કેવો છે કામ? બહાર આવે છે એવું લાગે છે. ઘડી મગર છે, બહાર જ આવે. ફોટો સેશન આગે વળો. એક દો એક. આજે વેકેશનનો લાસ્ટ દિવસ છે તો બહુ જ બધી પબ્લિક જોવા મળે છે. સેકન્ડ લાયન ખાલી નામનો લાયન છે, એમાં કબૂતરા બેઠા છે. ક્યાંય લાયન દેખાતો નથી નહીં કાલે ખાલી કબૂતર જ છે. ઘરમાં લાયન છે. હવે ટાઈગર વિભાગ આવે છે, જોઈએ હવે. આ જો ને અહીંયા બોર્ડ તો મારેલું છે, शेर सो रहा है, अभी शेर जगह नहीं है. शेर भाई सो रहा है. કેવા કુલર મૂક્યા જો એ લોકોને ગરમી ન થાય ને એના માટે. મૂકવા તો પડે ને બેન. હા એને આરામદાયક જિંદગી આપે છે ને એમાં એ લોકોની વેલ્યુ જો 3 ઉપર એક પાછો વોચમેન મૂક્યો છે. આ વાઘ નથી, આ વાઘણ છે. વાઘણ પણ સૂઈ ગઈ છે. ઉઠાડો ને ભાઈ છે. આમ દોડતા હોય ને એવું કરતા હોય તો મજા આવે. હજી આપણે ઓલું પર આવી જા. પાછો ભૂલી ગયો. ડોકું ઊંચું કરીને તમને જય શ્રી કૃષ્ણ કહ્યું. आओ आओ हाय हेलो हम आपसे मिलने आए हैं. हमने नहीं मारा से अपने પાંજરામાં જાવ हम आपसे मिलना है ઈ વાત શું છે ટકા છે. એ ઊભો રહે, ઊભો છું. આળસ મળ આમ જો કાનું જો. લેઝી ભાવના આપણને ખબર ન હોય કે ઊભો થાય, બેઠો હોય આ બહાર નીકળે ને આપણે પાંજરે ઊભો થયો. લાયન ઊભો થયો. એ લાયન નથી ટાઈગર. अरे वाह वे मजा आया. अब लग रहा है शेर है. શેર ના હોય આમાં. मम्मी ठंडा कुछ आज આ ઉપર સારી પાછળ ઝાડી. હાલો હવે તો દીપડો અહીંયા જો ઉપર બેઠો છે, અંદર બહુ ખૂણામાં છે. ન દેખાય. લાયન છે લાયન. ડાન્સ કરતો કરતો હાથી ખાય છે ગાનો. જો ડાન્સ કરે છે. चल 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 मेरे हाथी ओ मेरे साथी. અહીંયા ચડી જા. हाथी मेरे साथी पिक्चर में हाथी આવે ને. इधर आ जा रे, इधर आ जा. જોયો આયુષ? જો આવે જો. બાપરે બાપ કેટલો મોટો જાડો છે. એના કોંડા રીંગ એના એક બાજુ છે એટલે મોટા ઉંદર જેવું. પૂરા વાળ બે પૂંછડી વાળ એના પૂરા વાળ હોય છે અને લાંબી પૂંછડી હોય છે. પાણી તો જો કેવું પડે. ફાઇનલી ઝૂ પૂરું થઈ ગયું છે અને અડધા મેમ્બર થાકીને બહાર નીકળી ગયા છે નહીં? કેવી મજા આવી ઝૂમાં? મજા કરતા થાક વધારે લાગ્યો કેમ કે બહુ જ ગરમી છે અને ચાલવાનું વધારે થાય છે. બધા થાકી ગયા છે. તો હવે ચાલો જઈએ બહાર અને ત્યાં થોડી મસ્તી કરીએ, મજા કરીએ. મસ્ત મજાનો હવે કાંકરિયાનો વ્યૂ કંઈક નજીક આવે છે અને મજા પડી એવું વાતાવરણ છે.
મસ્ત મજાનો મમરાનો ચેવડો ખુલી ગયો છે. હમણાં બધાએ મણશે તૂટી પડવા. હો. હાલો ખેંચવા જ માંડો હવે. અરે મછલી નથી આપવું, તું ખા ને. મછલી થી ઉડી જાય બેટા, ત્યાં સુધી પહોંચે નહીં. હા કેટલો મસ્ત પવન આવે છે નહીં? વાતાવરણ ઠંડુ થઈ ગયું છે થોડુંક એવું લાગે છે કે પાણી છે એટલે એવું લાગે છે. મસ્ત મજાનું લાઇટિંગ ચાલુ થઈ ગયું છે અને ધીમે ધીમે ચાલતા આગળ જાય છે. અહીંયા જો બાળવાટિકા મસ્ત મજાનું. હાલો અંદર હાલો એડવેન્ચર. અહીંયા બધી રાઇડ્સ ને એવું બધું છે. ત્યાં જોઈએ હવે છોકરાઓને બેસવું છે તો બેસવું, નહીંતર આગળ જઈશું. આ કરિયામાંથી બહાર નીકળી ગયા છીએ અને મસ્ત મજાના ભાજીપાઉં પણ ખાઈ લીધા છે. અને લિયાનદાએ જો મસ્ત મજાનું રમકડું લીધું છે. હા તલવાર લીધી છે મારા દીકરાને. જો મસ્ત છે ને કાનું. અને ચલો હવે જઈએ ઘરે અને મળીએ ત્યાં. ફાઇનલી બધાય કાંકરિયાથી આવી ગયા છે. ગયા ત્યારે મસ્ત મજાનું ખીલેલું ફૂલ હતું, અત્યારે બધાય કરમાઈ ગયા છે અને બેસી ગયા છે. જો નાઈ નાઈને બધાય ફોનમાં જોવા બેસી ગયા છે. બસ હવે ગરમી લાગે છે એટલે રૂમ ભેગા. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ કાલે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે અમારો વિડીયો કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.